હજી ચોમાસાની સિઝન ચાલુ નથી થઈ એ પહેલા અમારા ખેડૂતોને લૂંટવાનું ચાલુ કરી દીધું છે. યાદ રાખજો મિત્રો, તમે જે લૂંટી રહ્યા છો એ આ જગતનો તાત છે, એક પ્રકારનો ખેડૂત છે. સૌ પ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. ખેડૂત છે તો જગત છે. ઘણા બધા ખેડૂતોના મારે કોમેન્ટ આવેલા છે અને ઘણી બધી રીતે વોટ્સએપમાં મેસેજ આવેલા છે. 4-5 મિત્રોના તો ફોન આવેલા છે કે બિયારણમાં ખેડૂતોને લૂંટી રહ્યા છે, અને એ પણ ખાસ કરીને મગફળીના બિયારણમાં. તો જે ખેડૂતોને તમે લૂંટી રહ્યા છો એ યાદ રાખી લેજો, કેમ કે આ દુનિયામાં માત્ર ને માત્ર એક વ્યક્તિ એવો કે જે જગતનો તાત છે અને કણમાંથી મણ કરનારો રાજા હોય ને તો એક જ છે. સાહેબ, તમને ખેડૂતો કેટલા બધા રૂપિયાના ઢગલા કરી દે છે સારી એવી વસ્તુ લેવા માટે, અને છતાં પણ તમે એને છેતરી રહ્યા છો. એક સિઝન એને ચોમાસાની લેવાની હોય અને એ ચોમાસાની સિઝનની અંદર તમે એને લૂંટી રહ્યા છો. ચોમાસાની સિઝનની અંદર એક જ વાર સપનાનું વાવેતર કરવાનું હોય છે, અને બિયારણમાં કાંઈ પણ ભોપાળું નીકળે તો ખેડૂતની આખી સિઝન બરબાદ થતી હોય છે. બિયારણના ભાવની વાત કરીએ તો એ પણ અત્યારે વધારે લેવામાં આવી રહ્યા છે. એ ભલે તમે બિયારણના ભાવ ગમે એટલા લ્યો, પણ ખેડૂતો અત્યારે અંધાધૂંધ લૂંટાઈ રહ્યા છે. તો એ ખાસ તમે ધ્યાન રાખજો. મેઇન વસ્તુ એ છે કે ખેડૂતોને પણ અમે આહવાન કરીએ છીએ, તમને કાંઈ પણ એવું લાગે કે ભાઈ અત્યારે બજારમાં તમે લૂંટાઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં તમારું ગામનું નામ, મોબાઈલ નંબર, તમારું આખું નામ અમને લખીને મોકલી દેજો. અમારી પૂરી ટીમ એની ઉપર કાર્ય કરશે. અને આ જે 5 થી 10 ખેડૂતો અલગ અલગ બિયારણની કંપનીમાં, જે લોકલ કંપનીઓ છે એની પાસેથી બિયારણ લઈને એમાં કંઈક નવું એવું ભોપાળું નીકળ્યું છે, એમાં એ કંપનીનું નામ અત્યારે નથી લેવું, પણ જો આમાં વધારે સંખ્યા વધશે તો એ કંપનીને પણ જાહેર કરવામાં આવશે. એટલે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને તમે બિયારણ આપી રહ્યા છો એ ટકોરાવાળું અને સારું એવું આપજો, એ અમે કહી રહ્યા છીએ. જય જવાન, જય કિસાન. ખેડૂતોને ચમકાવવા માટે અમે ઘસાવવા તૈયાર છીએ.